અમદાવાદમાં ઇન્કમટેક્સ બ્રિજ મુદ્દે ઝી 24 કલાકના અહેવાલની અસર। બ્રિજ પર તૂટી ગયેલા જોઈન્ટ એક્સપાન્શનને રિપેરિંગ કરાયા। નિરીક્ષણ બાદ જોઈન્ટના બોલ્ટ ખુલી ગયા હોવાનું સામે આવ્યું। ખામી એક્સપાન્સ પૂરતી જ હોવાની એએમસીએ સ્પષ્ટતા કરી। બ્રિજની સલામતી કે સ્ટ્રક્ચરમાં કોઈ ખામી ન હોવાનો પણ ખુલાસો થયો છે। તો ઝી 24 કલાક પર આખો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો કે ઇન્કમટેક્સ બ્રિજમાં કે જે જગ્યાએ ખામી છે એક્સપાન્શન કે જ્યાં તૂટી ગયેલી હાલતમાં જોવા મળી રહ્યું છે અને ત્યાર પછી હવે આ અહેવાલની ધારદાર અસર થયેલી જોવા મળી રહી છે। ઇન્કમટેક્સ બ્રિજ પર તૂટી ગયેલો જોઈન્ટ એક્સપાન્શનને રિપેરિંગ કરવામાં આવ્યો છે અને ત્યાર પછી હવે નિરીક્ષણ ચાલી રહ્યું છે। જોઈન્ટના બોલ્ટ ખુલી ગયા હોવાનું સામે આવ્યું છે અને તેનું રિપેરિંગ થઈ રહ્યું છે। ખામી એક્સપાન્શન પૂરતી જ હોવાનું એએમસીએ સ્પષ્ટ કર્યું છે। અમદાવાદના સુભાષ બ્રિજનો વિવાદ હજી શમ્યો નથી। ત્યાં જ શહેરના આશ્રમ રોડ પર આવેલા ઇન્કમટેક્સ ફ્લાયઓવરને લઈને વિવાદ સામે આવ્યો છે, જેમાં જે પ્રમાણે દ્રશ્યો જોવા મળ્યા હતા કે ફ્લાયઓવરની મધ્યમાં આવેલા જે બોલ્ટ છે તે આખા લૂઝ થઈ ગયા હતા અને ખુલી ગયા હતા। તે અહેવાલ ઝી 24 કલાકે દર્શાવ્યો। તે બાદ તંત્ર દોડતું થયું છે અને આપ જોઈ શકો છો હાલમાં જે ફ્લાયઓવર બનાવનારી મેન કંપની જે કોન્ટ્રાક્ટર રણજીત બિલ્ડકોન કે જેની જવાબદારીમાં જ આ બ્રિજના રખરખાવની જવાબદારી આવે છે, તેના કર્મચારીઓ દ્વારા હાલ તાત્કાલિક રિપેરિંગ હાથ ધરાયું છે અને આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સ્પષ્ટતા કરી છે કે બ્રિજના સ્ટ્રક્ચરમાં કે અન્ય તેના ભાગમાં કોઈ ખામી નથી, પરંતુ ફિંગર ટાઈપ એક્સપાન્શન જોઈન્ટના ફક્ત બોલ્ટ લૂઝ થઈ ગયા હતા, જેના કારણે આ જે પ્લેટ છે તે હલતી જોવાતી હતી। એટલે ફક્ત આ એક જ ભાગ છે કે જે ઢીલો થઈ ગયો હતો, તેને ફરીથી ટાઈટ કરવાની જે કામગીરી છે તે તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। પરંતુ પ્રશ્ન એ જ છે કે આટલો મોટો બ્રિજ વિભાગ હોવા છતાં પણ જો ઇન્સ્પેક્શન કરવાના દાવા કરવામાં આવે છે તો મીડિયાના માધ્યમથી જ આ જે બેદરકારી છે તે તંત્રના ધ્યાને કેમ આવે છે? જો કર્મચારીઓ સંબંધિત કંપની નિયમિત ઇન્સ્પેક્શન સુપરવિઝન કરતી હોય તો આવી બેદરકારી જોવા ન મળે। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।